સુરત શહેરના પૂણા વિસ્તારમાં આવેલ અમૃતધારા ડેરી તેમજ વરાછા ખાતે આવેલ જનતા ડેરી ખાતે રેડ પાડીને કુલ 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણ જેની કુલ કિંમત ₹28,600ની મતાનું વેચાણ થાય તે પહેલાં જ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં શહેરીજનોને આરોગ્યની ચિંતા રાખીને કોઈપણ જાતની ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ, જેથી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર સોનારા સરએ અલગ અલગ ટીમો બનાવીને શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા ઇસમો શોધી કાઢવા માટે સૂચના આપેલ, જેથી એસઓજીના પોલીસના અધિકારીઓ જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત બાતમીના આધારે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારી ડીબી મકવાણા સાથે રાખી દુકાન નંબર 789 રઘુરાજ એપાર્ટમેન્ટ અયોધ્યાનગર સોસાયટી પૂણા ગામ સુરત શહેર ખાતે આવેલ અમૃતધારા ડેરી ખાતે રેડ પાડીને તે જગ્યાએથી સંચાલક ભૂપતભાઈ નારણભાઈ પરમારને હાજર મળી આવેલ, જેમની ડેરીમાંથી શંકાસ્પદ માખણ જથ્થો 58 કિલો ₹11,600ની મતાનું મળી આવેલ। ત્યારબાદ દુકાન નંબર 4 જનતાનગર બોમ્બે કોલોની પાસે LH રોડ વરાછા સુરત શહેર ખાતે આવેલ જનતા ડેરી ખાતે રેડ પાડતા તે જગ્યાએથી સંચાલક માલિક ઘનશ્યામભાઈ જયરામભાઈ દુધાતને હાજર મળી આવેલ, જેમની ડેરીમાંથી શંકાસ્પદ માખણનો જથ્થો 85 કિલો ₹17,000નો મળી આવેલ। બંને જગ્યાએથી કુલ 143 કિલો માખણ જેની કિંમત ₹28,600ની મતાનું શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવેલ છે। હાલ બંને મળી આવેલ માખણને મુદ્દામાલ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સીલ કરીને તપાસ માટે સેમ્પલો લેવામાં આવેલ છે અને બંને જગ્યાએ કબજો કરીને નમૂનાને પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવેલ છે। હવે આગળની કાર્યવાહી પૃથ્થકરણ બાદ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।